Krishna, Krishna, Hare Hare.
ભગવાન श्री परम परमात्मा की असीम कृपा थी माता पिता आशीर्वाद थी अहिया पधारेला तमाम भक्तजनों ने व्यासपीठ भक्ति मारा सामने जय श्री कृष्ण हर हर महादेव। गई कालनी वार्तामां આપણે જોઈ ગયા કે સુદેવે વિલાપ કરવા લાગ્યો અને પોતાના તપથી અનરાધાર મુશળધાર વરસાદ વરસ્યો અને એ વરસાદની અંદર નિરાહાર રહી અજાણે ભગવાનનું એને સ્મરણ કર્યું છતાં પણ ભગવાન એને પ્રાપ્ત થયા એના પુત્રને સજીવન કર્યો અને 12,000 વર્ષ સુધી એનું આયુષ્ય આપ્યું ભગવાનના તપથી અને પેલા બ્રાહ્મણની વાર્તામાં પણ આપણે જોઈ ગયા કે ચમત્કારિક પર્વતની પાછળ એક મંદિર હતું 4 હાથવાળા પ્રસાદ લેવાથી જે જાદિમસિંહ રાજા હતો ભગવાનનું ક્યારે નામ લે નહીં પણ છેવટે અંત સમય એને પણ સમજાયું કે ભગવાનનું નામ લઈ લઉં તો મારું પણ જે અંતગતિ છે સારી રીતે મારો આત્મા મારો જીવ એને બહુ કષ્ટ પડશે ભગવાનનો પ્રસાદ લઈ એ પણ પાવન થયો 4 હાથ લઈ એ પણ વૈકુંઠમાં વાસ કર્યો એને પણ હવે આજના અધ્યાત્મની આપણે પુરુષોત્તમ ભગવાનનું મહાત્મ્ય શું છે એ આજે આપણે એને જોઈશું। नारद कहे छे कि हे तपोधनी प्रसन्न थયેલા विष्णु भगवान तप ने तपना भंडार शिवदेव ने सूत्र आप्यो ते तमने કહો। भगवान विष्णुए પોતાની વાણીથી તેને ખુશ કરવા પ્રમાણે કહ્યું કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ તે અને તારી પત્નીએ જે કર્યું એ કોઈ બીજા કોઈ આજ સુધી કોઈએ કર્યું નથી કે તમે જે ભગવાનનું તપ કર્યું 1 મહિના સુધી તમે ભગવાનની આરાધના કરી નિરાહાર રહી અને ભગવાનને પ્રગટ કર્યા એથી ભગવાન ખૂબ ખુશ થયા જાણે અજાણે પણ કરેલા ભગવાન એનું ફળ અવશ્ય આપતા હોય છે। अन्य बने जना પછી ભક્તિ કરવા લાગે છે ભગવાનની સેવા કરવા લાગે છે સેવા પૂજા કરવા લાગે છે ફક્ત અહીંયા સેવા પૂજા એટલે નિસ્વાર્થ સેવા કરવાની ભગવાનની કોઈ પણ ફળની આશા રાખવાની નહીં જીવનમાં કેમ કે ભગવાનને તો ખબર જ છે કે આપણે શું જોઈએ છીએ છતાં પણ આપણે ભગવાનને આગળ કંઈક ને કંઈક તો જરૂર માંગીએ છીએ कोई धन मांगे कोई संपत्ति मांगे कोई छोकरा मांगे कोई नौकरी मांगे बराबर છે પણ જીવ એવું છે કે મંદિરમાં માગે વગર રહે જ નહીં એમ ભગવાને વગર માગે પણ એમને આપી દીધું એમનું માટે ભગવાનને કોઈ દિવસ કહેવાય છે કે માંગવું નહીં। આપણે એક આબો વાઈએ તો કેટલા સમય સુધી એની રાહ જોવી પડશે કે હજીઓ ખાવા માંડી વર્ષોના વર્ષ લાગે આજે વાઈએ 2-3 મહિને મને ખરાબ કરી ખાવા ના મળે પેઢીઓની પેઢીઓ જાય એક પેઢી જાય આપણા બાપાએ વાયેલી હોય તો આપણે ખાઈએ આપણે આજે વાવીશું તો આપણા છોકરાએ ખાવાના છે એમ આપણે પણ ધીરજ રાખવી પડે પણ મનુષ્યને ધીરજ નથી બધું તાત્કાલિક જોઈએ ફળ એ બધું મળી નહીં તાત્કાલિક
આપણે ખેતરમાં ઘઉં વાવીએ ને તો પણ 3 થી 4 મહિના સુધી રાહ જોવી પડે છે. બાજરી વાવીએ તો 3 થી 4 મહિના સુધી રાહ જોવી પડે છે. એમ ભગવાનને પ્રાર્થના કરજો. ભગવાનને બધું ખબર જ છે શું જોઈએ છે ને શું નથી જોઈતું. પણ તારે કેવું છે, ભગવાનની આગળ આપણે માંગણીઓ જઈને લઈએ છીએ, માંગણીઓ લઈને જઈએ છીએ, લાગણી લઈને જતા નથી. ભગવાન જોડે માંગણી નહીં પણ લાગણી લઈને જવું. તમારી લાગણી જોઈને ભગવાન તમને અવશ્ય પ્રાપ્ત કરશે ને કરશે, તેમાં કોઈ શંકા નથી. ફળની આશા નહીં રાખવી. નિસ્વાર્થ કરો. સ્વાર્થમાં કરેલી પૂજા ભગવાન પણ સ્વીકારતા નથી. કેમ કે આખું જગત છે ને મિત્રો, એ બધું દેવોના આધીન છે. કેમ કે અમને સૃષ્ટિ રચના કરી છે કે દેવાજીવન જગત સર્વ મંત્રાધીન સંદેવતા તે બ્રહ્મણા અધીન તસ્માત બ્રાહ્મણ દેવતા. ત્યાં જગત છે દેવોને આધીન છે. એ દેવો એ મંત્રોને આધીન છે. બ્રાહ્મણને આપણે ઘરે કેમ બોલાવીએ છીએ મંત્રો બોલવા માટે? આપણે જાતે કેમ નથી બોલતા? કેમ કે બ્રાહ્મણનો અધિકાર છે મંત્રો બોલવાનો. જેમ દાખલા તરીકે કોઈ ખેડૂત હોય ત્યારે ખેતી કરવાનો અધિકાર એનો હોય, કોઈ કુંભાર હોય ત્યારે માટલા કરવાનો અધિકાર હોય. એમ બ્રાહ્મણનો અધિકાર પણ મંત્ર બોલવાનો છે. માટે આપણે બ્રાહ્મણને બોલાવીએ છીએ. દેવાજીવન જગત સર્વ મંત્રાધીનસ્થ દેવતા, તે મંત્ર બ્રાહ્મણના આધીન. મંત્રો બોલીએ એટલે ભગવાનને અવશ્ય આવવું પડે ને આવવું જ પડે. કેમ કે ભગવાન મંત્રને આધીન છે. કોઈ પણ મંત્રનું કીધું કે તમે યજ્ઞમાં બેઠા હોય કે ભાઈ ચલો ગણપતિ દાદાનું ધ્યાન કરો, આપણે આંખો બંધ કરીએ અને ગણપતિ દાદાની મૂર્તિ દેખાય. એનું સ્વરૂપ કેવું છે ગણપતિ દાદાનું? જેની આંખો, સુપડા જેવા કાન, હાથીની સૂંઢ, દુંદાળું પેટ, મૂષક ઉપર સવારી. આંખો બંધ કરીએ ગણપતિ દાદાના દર્શન થાય તો એ સાચું ધ્યાન કહેવાય. યજ્ઞમાં બેઠા હોય આંખો બંધ કરી આપણું ઘર, આપણી ઓફિસ કે આપણું ખેતર દેખાય એટલે બધું બેધ્યાન કહેવાય. આપણું ધ્યાન કહેવાય નહીં એની અંદર. તમે કીધું હોય કે તમે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો તો વિષ્ણુ ભગવાન કેવા છે? 4 હાથવાળા. એક હાથની અંદર શંખ, ગદા અને પદ્મ. ભગવાનના દર્શન થાય તો એ સાચું ધ્યાન કહેવાય. દેવાજીવન જગત સર્વ મંત્રાધીન દેવતા, તે મંત્ર બ્રાહ્મણાધીન તસ્માત બ્રાહ્મણ દેવતા. બ્રાહ્મણ ગમે એવો હોય, વિદ્યાવાસો અવિદ્યાવા, તો બ્રાહ્મણ જ કહેવાય. બ્રાહ્મણના છોકરા કર્મકાંડ કરતો હોય કે ના કરતા પહેલા શું કહીશું આપણે? મહારાજ કહીએ આપણે. હે, રાજા હોય ત્યાં સુધી રાજા રહે, જ્યારે ગાદી પર હોય ત્યાં સુધી જે રાજા કહેવાય. ગાદી પર ઉતરી જાય પછી એનું કોઈ મહત્વ હોય નહીં. આપણે ગુજરાતીમાં કહેવાય છે કે ઉતર્યો અમલદાર કોળીનો. બ્રાહ્મણ છોકરો ગમે એવો હોય તો શું કહેવાય? મહારાજ જ કહેવાય. મંત્રાધીનસ્થ દેવતા. એમ ભગવાનને પણ તમે સ્વાર્થ નિસ્વાર્થ ભગવાનને યાદ કરો. શાસ્ત્રોમાં એવું કહેવાય છે સ્વાર્થથી પણ જો તમે ભગવાનને યાદ કરશો ને સ્વાર્થ રાખી તો પણ તમને ભગવાન પ્રાપ્ત થવાના જ છે. સ્વાર્થમાં પણ યાદ કરજો. એક ગામ હતું. એ ગામની અંદર એક જમનામાં ડોશી હતા. એ ડોશીનો એવો નિયમ, કોઈ દિવસ ભગવાનનું નામ લેવું જ નહીં. ભગવાન તો એની પેઢી સુધી અમને યાદ ના આવે, ગમે તેમ કરે પણ યાદ ના આવે. એને તો એક જ વસ્તુમાં એનું ધ્યાન હતું. એ જમના ડોશીનું એની જોડે એક તાંબાની લોટી હતી. એ લોટીમાં જ એનું મન. બસ આખો તારો એ લોટી સાથે જ લઈને ફરે. જ્યાં હોય ત્યાં એની લોટી સાથે જ લઈને જાય. લોટી વગર એને ક્ષણિક
પણ ચાલે નહીં. જો લોટી હાથમાંથી ખોવાઈ જાય તો એનું ટાવર તરત મૂકી દે. ઘરમાં કચરો વાળતી અંદર 3 વખત જઈને જોઈ આવે લોટી છે એવી. જેમ દાખલા તરીકે છોકરાને આપણે ઘોડિયામાં સુવાની હોય તો ઘડી ઘડી જોવા જઈએ ને કે ઉઠે તો નથી ને રોતો તો નથી ને, પણ એનું મન લોટીની અંદર. રસોઈ કરે તો સામે લોટીને રાખી. લોટી જ અનુસર ભગવાન કરતા દૂરની વાત નહીં એને માટે. ગામમાં એની શેરીની અંદર પણ બધી બહેનો ભજન કરે, ભક્તિ કરે. રોજ જમના માને કે બાજી તમે આવો ભજન અંદર. બાજી કે ભાઈ ના, હું મારા કામમાં અને તમે તમારા ગામમાં, મારે આવું નથી, તમે કામ કરી રાખો. સમય વીતવા લાગે છે. ગામની અંદર પુરુષોત્તમ માસ આવે છે અને ગામમાં એક પારાયણ બેસે છે. પારાયણ સાંભળવા બધા એ ભજન મંડળીના બહેનો બધા જતા હોય છે કે આવો જમના માને પણ કહીએ કે શબ્દો સાંભળે તો એમનું પણ કલ્યાણ થાય. એ આશયથી જમના માને કહે ચાલો જમના પાસે ગામમાં પારાયણ બેઠું છે તો તમે પણ કથા સાંભળવા માટે આવો. જમના માને ના માનેથી આવું તમે તમારે જાઓ, હું તો મારે ઘેર જ સારી. આટલું કહી પેલી બહેનો બધા નીકળી ગયા. જાય છે કથાની અંદર. કથાની શરૂઆત થાય છે. કથાના શરૂઆતની અંદર એનું મંગલાચરણ થાય છે. શાસ્ત્રીજી દ્વારા, ભટજી મહારાજ દ્વારા એનું મહાત્માની કથા સંભળાવવામાં આવે છે. એક દિવસ જાય. બીજા દિવસે પણ બહેનો કીધું કે જમનામાં કે ના મારે નથી, તમે જાઓ. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, ચોથા દિવસે ફરી પાછું કહ્યું એમને આ મંત્ર આપી આપવું હોય તો આવે, નહીં તો ના પડશે. જમના આવું છે. જમના મારે કહ્યું કે આ 4 દિવસથી મારું લોહી પી જાય છે, ત્યાં જઈ જાઉં તો પતી જાય, એમને પણ સંતોષ થાય. જમનામાં તો ગયા પણ સાથે પેલી તાંબાની રોટી લઈને જ ગયા. સાથે રોટી તો લઈને ગયા સાથે સાથે. કથામાં જેવા ગયા એવા તરત જ એક સરસ મજાનો થાંભલો મળે પાછળ, તો પંખો મળે ને સમાધિમાં લાગી ગયા. તો મારે શું કથા કરી એ ખબર પડી નહીં. કથા પૂરી થઈ, સમાધિમાંથી જ્યારે બહાર આવ્યા ત્યારે પેલું રોટી હતી ને એ કોઈ લઈ ગયું. 2 બાગડા થઈ ગયા ડોશી. રોટી વગર તો ચાલે જ નહીં. એક જાણી આવે પણ ત્યાં આગળ બધું હાહાકાર મૂકી મૂકી દેવો પડે. મંડપની અંદર કે હવે કરવું શું? આજુબાજુ બધાને પૂછી પેલા ભક્ત મંડળના બહેનોને એમને તપાસ કરી પડે. રોટી મળી નહીં. રોટી તો એમનો જીવ હતો જમણામાંનો. આ તો બધા ઘરે ગયા. જમણા માટે ન ખાવું ભાવે કે ન પીવું ભાવે. ઉતરે જ નહીં ગળાથી રોટી વગરનો. મગજ જ ચાલે નહીં એમનું. પેલા ભજન મંડળી વાળા બહેનો ગયા એમને ત્યાં કે મારી રોટી મળી. મારી કે હું તમને ના પાડતી હતી ને મારે નથી આવું, તમે પરાણે લઈ જાય મારી રોટી ખોવાઈ ગઈ. કશો નહીં, ચાલો આપણે ભટજી મહારાજની જે કથા કરતા એમને કહીએ કે આપણે જોયું હશે તો આપણને સૂચન કરશે. ચાલો કે બધા ગયા. જમના મારી બધા ભક્ત મંડળના બહેનો છે તે મહારાજને વાત કરી કે મહારાજ શ્રી અમારા જમનામાં એક લોટી ખોવાય છે, તમે કોઈને લઈ જતા જોયા છે? ભટજી મહારાજે જોયું કે કોની લોટી? કે આ માજીની. મહારાજને ખબર પડી કે આ એ જ બેન છે કે જે પેલો સરસ મજાનો થાંભલો પડ્યો તો આરામથી ઉઠાતા એ જ માજી છે. ભટજી મહારાજે કહ્યું હા મેં રોટી જોઈ હતી. જમનામાં હે તમે જોઈ હતી? કોણ લઈ ગયું મારો છોકરો? કે એ તો મને ખબર નથી કોણ લઈ ગયું, પણ છોકરાનું નામ નારાયણ હતું. કથા હવે આગળ ચાલુ થાય છે. માજીએ બધાને પૂછ્યું કે ભાઈ નારાયણ કોનો છોકરો? તપાસ કરી કે ખબર નથી. માજીને તે દિવસે આખી રાત ઊંઘ આવી નહીં. આખી રાત સવાર સુધી પરોડીએ. 4 દિવસ સુધી
બહેનો રોજ કહેવાતી હતી જમનામાં તમારે આવવું છે, જમનામાં તમારે આવવું છે, અને પાંચમા દિવસે તો માજી વહેલા તૈયાર થઈને પેલાના ઘેર પહોંચી ગયા કે ચાલો કથામાં તમારે આવું નથી, કારણ કે આપણો જીસમો હતો હા કે નહીં કદાચ રોટી મળી જાય તો પાછી ફરીથી બધાને લઈને પાછા ગયા કથાની અંદર, છતાં પણ રોટી મળી નહીં. પાંચમો દિવસ અને પછી ત્યાં આગળ ભજનમાં જાય છે ને એટલે પેલા ભજન કરતા હોય છે, ભગવાનની ધૂન કરતા હોય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. માજીને તો ભજન દૂર દૂરનો કોઈ સંબંધ નથી, તો માજી ગાશે શું? બધાને ઈચ્છા થઈ જાણવાની કે ના પાડે છે ગાવાની. માજીએ તો ભજન ચાલુ કર્યું કે હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈયો નારાયણ. હું તો ગઈ સાંભળવા પારાયણ, મારી લોટી લઈયો નારાયણ. હું તો ગઈ સાંભળવા પારાયણ, મારી લોટી. માજી ભજન ચાલુ એકની એક કરી લોકો વિચાર કરવા માંડે કે માજી આગળ કંઈક બોલે તો સારું. આખું ભજન આમને આમ ચાલુ રાખ્યું કથાની અંદર, બીજું કંઈ આગળ આવે જ નહીં. બસ એને પેલો નારાયણ હતો ને, નારાયણનો જીવ હતો કે નારાયણ છોકરો ગયો કયો કથા પતી એટલે ફરી પાછા ગામમાં જા બધાને ગામમાં જઈને પૂછવા માંડ્યા કે ભાઈ નારાયણ કોણ છે? છોકરાને તમે ઓળખો છો? કોનો છોકરો છે નારાયણ? કેમ કે મારી લોટી લઈ ગયો છે. બધા કહ્યું કે ના, અમે તારું નામ પહેલી વખત જ ગામમાં સાંભળ્યું, નારાયણ કોઈનું નામ હોય છોકરાનું તો અમને ખબર નથી. તપાસ કરી છતાં પણ ન મળી. ગામના ગલ્લે ચોરે ને ચોટે બધી એક જ વાત, લોટી અને નારાયણ, ટોપ ઓફ ધ ટાઉન આખા ગામની અંદર. જમનામાં સેટ ભણવાનું પ્રયત્ન કરે તો પાછું આવીને પૂછે જમનામાં રોટી મળી? ફરી પાછું ચાલુ કરી દે જમનામાં તો કે ના ભાઈ રોટી ના મળી ને નારાયણે ના મળ્યો હતો. કરતા કરતા 7 દિવસ થઈ ગયા. સાતમા દિવસ છે લક્ષ્મીજીને દયા આવી. વિષ્ણુ ભગવાનને કહેવા મન લાગ્યા કે ભગવાન એને ભલે લોટીના સ્વાર્થમાં તમારું નામ લીધું હોય, પણ નામ તો તમારું એને લીધું જ છે. લોટી એને ગમે એમ કરીને પાછી આપી દો માજી. સાતમા દિવસે ભગવાન એક નાનકડું રૂપ લઈ કથા મંડપમાં આવે છે અને એને આપી દે છે માજીને. માજી આ રોટી તમારી છે? માજી હા હા એ રોટી મારી છે. તમારી નાવલા તને ક્યાંથી મળી? કે મને અહીંયા એકદમ મંડપમાંથી જ મળી હતી. રોટી માજીને આપી દે. માજી તો ખુશ ખુશાલ. સાંજે પોથી યાત્રા થઈ, સમાપન વિધિ હોય એટલે છેલ્લે એક ગીત આવે કે એવો રસિયો રૂપાળો એ ગાવાનું નથી. પાછી ના પણ દીધી બધાને કે કેમ કે હું તો ગઈ હતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ.
સ્વાર્થમાં લીધું હતું. અહીંયા ગઈકાલની કથામાં આપણે જોઈ ગયા કે અજાણે લીધું હતું છતાં ભગવાન પ્રાપ્ત થયા. એમને સ્વાર્થમાં લીધું, રોટી ત્યાં મળે એના સ્વાર્થમાં, છતાં પણ ભગવાન એને ઉપર વૈકુંઠમાંથી રોટી આપવા માટે આવ્યા. મિત્રો એમ સ્વાર્થમાં પણ કોઈ દિવસ ભગવાન ઓછાને નામ લેશો ને છતાં પણ તમને ભગવાન પ્રાપ્ત થશે. પાપીમાં પાપી માણસને પણ ભગવાન પ્રાપ્ત થાય છે. એવું નહીં કે પુણ્યશાળી છે, પણ તમારો ભાવ એ શુદ્ધ હોવો જોઈએ. મિત્રો ભગવાનને કોઈ દિવસ બદલાય નહીં, મૂર્તિને પણ કોઈ દિવસ ના બદલાય. આપણા ઘરમાં કોઈ મૂર્તિ જૂની થઈ જાય તો એને કોઈ દિવસ બદલવી નહીં. મૂર્તિના નિયમો છે, ખંડિત થાય તો એને બદલવી જોઈએ. ઘણા કહેતા કે 12 મહિના થઈ ગઈ મૂર્તિ બદલી દઈએ, એવું ના ચાલે. નાની હોય કે મોટી હોય, આપણો જે ભાવ છે મોટો રાખવાનો. મૂર્તિ નાની મોટીથી કોઈ ફરક પડતો નથી. મૂર્તિઓ ઘણી મોટી હોય પણ શું કરવાનું? હે, આપણે મૂર્તિઓમાં જોયું છે દશામાના વ્રત વખત, હે 10 દિવસ સુધી કેવી પૂજા કરીએ છીએ મૂર્તિઓની, કેટલા ભાવથી. અને 11મા દિવસે એની દશા શું થાય છે આપણે ખ્યાલ છે. એના કરતાં ઘરમાં પણ કોઈ અંબાજીની મૂર્તિ હોય તો એમાં પણ ભગવાનનું કરાય. એમ મૂર્તિને પણ કોઈ દિવસ બદલાય નહીં. મંત્ર મૂર્તિને માળા ખંડિત થાય તો એને મૂર્તિને આપણે બદલવી પડે. ઘરની અંદર આપણા માતા પિતા હોય તો આપણે ગરડા થાય તો બદલી દઈએ છીએ ને, હા નથી બદલતા. એમ એ પણ આપણા માતાનો પિતા છે. મૂર્તિને કોઈ દિવસ બદલાય નહીં. મૂર્તિ ઠંડી થઈ હોય તો એને વસ્તુ છે તો એને બદલવી જોઈએ. વગર ઠંડી મૂર્તિને બદલાય નહીં. અત્યારે તો વૃદ્ધાશ્રમ પણ આપણે જોઈએ છીએ કે બધા મા બાપને મૂકી આવે છે. બધા ગરડા થાય એટલે મૂકી આવે. કડીની અંદર હું તો કહું છું કે યોગ્ય નથી વૃદ્ધાશ્રમ બને છે. વૃદ્ધાશ્રમમાં એવા જ લોકોને મૂકવા જવા દેવા પડે કે જેનો કોઈ પુત્ર ન હોય અથવા એનું કોઈ કરવાવાળું ના હોય એવા જ લોકોને. અત્યારે લોકો રહેતા હોય ફોરેનની અંદર, ઘરની બહાર મોટું બાર મારી હોય, પિતૃકૃપા અને માતૃકૃપા. ઘરમાં જે પૂછે માતા પિતા ક્યાં, તો કહેશે વૃદ્ધાશ્રમમાં. હે કોની કૃપા તો કોને ખબર હવે. એમ માતા પિતાને પણ હોય, બહેનોને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે પણ સાસુ સસરા હોય તો એની સેવા કરજો. કેમ કે જો તમે એની સેવા કરશો ને તો તમારા છોકરાને તમારા વહુ તમારી સેવા કરશે. નહીં તો તમે આશા ના રાખતા પછી. એટલે છોકરા બધું જોઈએ જ છે, બધું પાછળ. તમને દ્રષ્ટાંત દ્વારા સમજાવું. એક ગામમાં એક માજી રહેતા હોય છે ને એનો એક સંતાન હોય છે. એ સંતાન મોટો થાય એટલે નોકરી લાગે છે. નોકરી લાગ્યા પછી એના કહેવાય કે 2 ના 4, 2 આંખોની 4 આંખોથી લગ્ન થયા. એના લગ્ન થાય એટલે સુખી સંસાર ચાલવા માંડ્યો 3 જણાનો. સમય વીતવા લાગ્યો, 3 આનંદથી રહેવા લાગ્યા. એ છોકરાને પણ ભગવાનની કૃપાથી છોકરો આવ્યો. છોકરો આવ્યો 5-7 વર્ષનો નિશાળે જતો થયો છોકરો. એટલે પેલી બહુને હવે સાસુ છે ને ખૂંચવા લાગ્યા આંખમાં. બધું સ્વાર્થ તો બધો પતી ગયો. હવે છોકરો આવ્યો, છોકરો મોટો થઈ ગયો. હવે સાસુની જરૂર નથી. ઘરમાં કજિયા થવા લાગ્યા. રોજે રોજનું એનું એ જ. પતિ જ્યારે સાંજે નોકરીથી ઘેર આવે ત્યારે માએ આમ કર્યું, સાસુએ આમ કર્યું, માએ આમ કર્યું, સાસુએ આમ કર્યું, વહુએ આમ કર્યું. રોજની તેની એ કથા ચાલુ રોજે રોજ. છોકરાએ વિચાર્યું કંટાળીને કે ચલો રોજના ઝંઝટમાંથી દૂર કરીએ. માતાને વાત કરી એને કે માં
વૃદ્ધાશ્રમમાં લઈ જવું. ત્યાં તને બધી જ સગવડો મળશે, ખાવાનું, પીવાનું, રહેવાનું, બધી જ પ્રકારની તને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. જેવું તને ઘરમાં મળે છે ને શું કેવું તને ત્યાં મળશે. માતા એમ સમજુ હતી, કશો વાંધો નહીં કે બેટા તું સુખી રહેતો હોય તો હું પણ ત્યાં જવા તૈયાર છું વૃદ્ધાશ્રમમાં. એક દિવસ રજાનો દિવસ આવે છે, છોકરો જઈને એની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એટલે દર રવિવારે મારી ખબર લેવા માટે જાય કે માતાને કોઈ તકલીફ તો નથી ને. આવું ઘણા સમય સુધી ચાલ્યું. એ છોકરાને છોકરો પણ સાથે લઈ જાય, એ આ બધું છોકરો જોયા કરે. એક દિવસ એ છોકરો એની મારી જોડે ફરીથી વૃદ્ધાશ્રમમાં જાય છે. કહે છે કે મા તારે કોઈ વસ્તુની જરૂર નથી. ત્યારે માએ કઠણ રહીને કહ્યું કે બેટા મારે કોઈ વસ્તુની જરૂર નથી, પણ તું છે ને બધા પંખો મને નાખી આપજે ઉપર. છોકરાએ કહ્યું કે માં તે આટલા સમય સુધી માગ્યું નહીં અને અત્યારે માગે છે. માં તને તું ઘરે સુધી હતી છતાં પણ તું કોઈ દિવસ તારે પંખાની જરૂર પડી નથી, તો તારે આજે પંખાની જરૂર કેમ પડી? ત્યારે એની માતા કહ્યું કે બેટા મારે તો પંખા વગર ચાલશે, પણ તારે પંખા વગર નહીં ચાલે બેટા. તું આજે મને લઈને આવ્યો છે ને, આ તારો છોકરો બધું જોવે છે બેટા, તને કાલે નહીં આવશે. મેં ચાકી દીધું પણ તું નહીં ચાલે બેટા, એક ઉપર રાખી દેજે. છોકરાએ બધું સમજાવી દીધું. તરત જ કહેતા ટાઈમ એ માતાને લઈને ઘરે ગયો. મિત્રો તમે પણ સાસુ સસરા હોય તો સાચવજો. મેં તો મેં પહેલા કીધું એમ કે જેવું તમે માતા પિતા સાથે કરશો, છોકરા તમારું વર્તન એવું જ તમારી સાથે કરવાના છે. જેવું કરો તેવું દુનિયાનો નિયમ છે મિત્રો. કોઈ દિવસ એમનો તિરસ્કાર કરતા નહીં તમે માતા પિતાનો. કેમ કે માતા પિતાની આંખો બે વખત આંસુ આવે છે. એક દીકરો તર છોડે ત્યારે અને દીકરી ઘર છોડે ત્યારે. આગળ રાજા કહે છે કે નિરાહાર રહીને તમે સેવા ભક્તિ કરીથી ભગવાન એમની પર પ્રસન્ન થાય છે. એક વખત બ્રહ્માજીએ બધા વેદના પુસ્તકો મૂક્યા. એક રાજુ લાયા, રાજમાના અંદર બધા પુસ્તકો મૂક્યા. બે પલ્લાની અંદર એકમાં મૂક્યા વેદના પુસ્તકો ને બીજામાં મૂક્યા પુરુષોત્તમ ભગવાનના પુસ્તકો. તો એવું બન્યું કે વેદના પુસ્તકો હલકા નીકળ્યા ઉપર થયા અને જે પુરુષોત્તમ ભગવાનના પુસ્તકો મૂક્યા હતા એક પગલું નીચે ગયું. તમે પણ ભક્તિ કરો, આ પુરુષોત્તમ માસ છે, હજી પણ ઘણા દિવસો બાકી છે. ભગવાનનું દાન કરજો, ધ્યાન કરજો, પુણ્ય કરજો, ભગવાન તમારી પર કૃપા અવશ્ય વરસાવશે. મિત્રો બને એટલી કૃપા કરજો ભગવાન, તમારા પર ભગવાન બહુ રાજી થશે. એમ કરીને આગળ ભગવાન કહે છે કે વૈકુંઠ પધારી ગયા. શુદેવ પણ મળેલા પુત્રના પુરુષોત્તમ માસના સેવનથી ઉઠેલો જોઈ અને પત્ની સાથે હંમેશા આનંદમાં રહેવા લાગ્યો. પુત્રનો શોક એનો દૂર થયો અને એના સત્કર્મોથી પિતાને સદગતિ આવે છે. પુત્રના સત્કર્મો હોય ને મિત્રો, એવું કહેવાય છે કે કર્મનો વારસો છે ને, કર્મનો વારસો એ પિતા પુત્રને આપે છે. સત્કર્મનો વારસો જે છે ને એ પુત્ર
પિતાને આપે છે કે છોકરા સારું કર્મ કરે ને, છોકરા સારું કર્મ કરે તો એના પિતાને અવશ્ય સદગતિ પ્રાપ્ત થાય. આપણે બધા પાછળ પણ બધી વિધિ વિધાન કરાવતા હોય છે કે જેથી એમના પિતાને વૈકુંઠમાં વાસ થાય. નારાયણ બલિ કરાવીએ છીએ, આપણે પિંડદાન કરતા હોઈએ છીએ, એની પાછળ ભોજન સમારંભ કરતા હોઈએ છીએ. દાન પુણ્ય શાના માટે? તેની સદગતિ થાય એના માટે. પુત્રના સત્કર્મોથી પિતાની કેવી દશા થાય છે ને, એક દ્રષ્ટાંત એનું પણ તમને આપી દઉં કે કેવી દશા થાય. તો એક દિવસ એક હંસલો અને હંસલી હોય છે. એ બંને જણા વિહાર કરતા કરતા જતા હોય છે, રોજની માફક જતા હોય છે. અને બને છે એક દિવસ સાંજ થઈ જાય છે. બંને જણા વિહાર કરતા હોય છે ને ત્યારે સાંજ થઈ જાય છે. એટલે રહેવા માટેનો પ્રયત્ન કરે છે. કઈ માળો મળે તો આપણે માળામાં રહી જઈએ. જોયું તો એક કાગડાનો માળો દેખાયો એમને. હંસલા કહી ચલો આપણે જઈને કાગડાને વિનંતી કરીએ, જો આપણને રહેવા દે તો બરાબર છે. કાગડાને જઈને કીધું હંસલાએ કે ભાઈ અમારે ખાલી આજની રાત રહેવું છે, સવાર થશે એટલે અમે અમારા ઘરે જતા રહીશું, તમને તમે આજની રાત તમારા માળાની અંદર રહેવા દો. કાગડો તૈયાર થઈ કશો વાંધો નહીં, કે તમે સવારે પછી જતા રહેજો. રાત પડી, આરામ કરવા લાગે. સવારે પડ્યું ત્યારે હંસલાએ હસીને કહ્યું કે ચાલો આપણે જઈએ. કાગડાની ચાલો એટલે કે આ હંસલી મારી છે. હંસલો કે ભાઈ એ તારી નથી, એ મારી છે. અમે સાથે આવ્યા હતા, અમે સાથે જ જઈશું. એટલે ગમે તે હોય હું તમને લઈ જવાનું. હંસલી મારી છે, તમને લઈ જવાની હતી. હંસલા કીધું કે તારું રૂપ જો અને હંસલીનું રૂપ જો જમીન આસમાનનો ફરક છે, તો ક્યાંથી તારી હશે? તો તારો એટલો બે ના થયો એટલે ના થયું. એની વાત માની જ નહીં. હંસલાની વાત કાગડાએ નક્કી કરી ચલો આપણે કોર્ટ કેસ કરીએ, કોર્ટમાં દાવો કરીએ. જજ જે જજમેન્ટ આપે એની આ હંસલી કોર્ટમાં ગયા. કેસ ચાલુ થયો, કેસ ચાલવા પર આવ્યો. થોડો સમય વીત્યો. કાગડાને ખબર હતી કે આ જજમેન્ટ મારા તરફેણમાં આવે એવું છે નહીં, કેમ કે એની હતી જ નહીં. છતાં પણ એને શું કર્યું? એક દિવસ જજની આ ચેમ્બરમાં ગયો અને જજને લાંચ આપવાનો પ્રયત્ન કર્યો કાગડાએ કે ગમે તે થાય અને જજમેન્ટ મારા તરફેણમાં આપો, આ ચુકાદો હું ચૂકી જાઉં એવું તમે કરો. એવું જજને લાલચ આપી આ કાગડાએ. લાલચમાં એવું આપ્યું જજને કે તમારા પિતાને જોવા છે, ક્યાં છે? થોડી દયા આવી કે આ ઉપર જાણી લો કે મારા પિતા અત્યારે કઈ જગ્યાએ વાસ કરે છે, કેવા છે, મારે પણ જોવાની ઈચ્છા છે. એટલે લાલચમાં આવી ગયો કાગડાની લાલચમાં આવી ગયો. એક દિવસ જજમેન્ટ આપવાનો હતો, કોર્ટમાં ફેસલો હતો અને બન્યું પણ એવું જ. કાગડાના કહેવા પ્રમાણે જજમેન્ટ આવ્યું. જજે પોતાનો નિર્ણય સુનાવ્યો કે આ હંસલી છે, કાગડાની છે. હંસલાને ઘણું દુઃખ થયું. પછી જ્યારે સાંજ પડે છે ને ત્યારે જજ હોય છે કાગડા જોડે આવે છે કે ભાઈ શરત મુજબ મેં જજમેન્ટ તારી તરફેણમાં આપ્યું, હવે મારા પિતૃઓ ક્યાં છે તું મને બતાવ. મારે પણ મારા પિતૃઓ જોવા છે, કઈ જગ્યાએ છે. કાગડા કહ્યું ચાલો. કાગડો તો દૂર 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 લઈ ગયો જજને સાથે પણ. અને ગામના એક પાગલ જોડે ગયો. જજે કહ્યું કે મારા
પિતાજી આવી જગ્યાએ કે હા તો હું બતાવું ચાલો. લઈ ગયા કાગળ ઉકાળા જોડે લઈ ગયો, ઉકાળા જોડે લઈ ગયો અને છાણમાંથી પોતાની ચાંચ વડે ખીલો બહાર કાઢ્યો અને જજને કહ્યું કે જો આ તમારા પિતા. જજ કેવો બને જ નહીં. કેમ ના બને? કે તમારા જેવા ખોટા ફેસલા તમે ખોટા કરતા છોકરો એના બાપની દશા આવી આવે. મિત્રો તમે પણ સત્કર્મ કરશો ને તો તમારા પિતાને સદગતિ પ્રાપ્તિ થશે થશે ને થશે. સત્કર્મ કરજો પિતાની પાછળ. કેમ કે પાણીમાં ના હોય ને એ સારી શોભે, પણ જો એક નાનું કાણું હોય શંકારૂપી અને પાણી જો એ નાવની અંદર આવે તો શું દશા થાય? એમ જીવનમાં કોઈ પણ શંકા રાખવી નહીં. જીવનમાં અંદર ભગવાનનું પ્રભુ ભક્તિ ભજન કરી જવું. જીવનમાં ક્યારે સંસર્ગ રાખવો નહીં. આગળ પુરુષોત્તમ માસનો સર્વે દુઃખનો નાશ કરનાર હોય, સર્વ મહિનાઓ કરતા શ્રેષ્ઠ, હજારો વર્ષ સુધી સર્વ વિષયો ભોગવ્યા પછી છેવટે બ્રાહ્મણ ઉત્તમ સુદેવ પત્ની સાથે વૈકુંઠમાં ગયો અને જઈને ભક્તો કદી શોક પામતા નથી એમ શ્રી હરિનો સમીપ થઈને પણ વાસ કરવા લાગ્યો. એને કહ્યું કે બીજા જન્મે સુદેવને કયો જન્મ મળ્યો? તો કે છે ધનવા નામનો રાજા બન્યો અને જેનો પુત્ર હતો બીજો પુત્ર જે સુદેવ એ પોપટ તરીકે બન્યો. એમ સંપૂર્ણ સમૃદ્ધિથી જીવતો કરી અને 12,000 વર્ષોનું આયુષ્ય પ્રાપ્ત કરાવ્યું. સંસારના મોહમાંથી મુક્ત પામવા માટે ધર્મનો સુખદેવજીએ ઉપદેશ આપ્યો અને નાશ પામ્યો હશે અને તું શંકામુક્ત થઈ ગયો હોઈશ. હવે હું પાપનો નાશ કરનારી સરજી નદી તરફ જાઉં છું. ભગવાને એવું કહ્યું કે હવે હું સરજી નદી તરફ જાઉં છું. તપ કરું તો એવું તપ કરું રાજા જેવું કે જે સાત્વિક તપ કરવાનું. કેમ કે તપ 3 પ્રકારના હોય છે: તામસી, રાજસી અને સાત્વિક. 3 પ્રકારના પાપો. જેમ હિરણ્યકશ્યપ અને રાવણે તપ કર્યું હતું એ કેવું હતું? બધું તામસી હતું. રાવણે કઈ ઓછો શક્તિશાળી નતો ભક્તો. એ પણ એવું કહેવાય છે કે મહાદેવજીનો પરમ ભક્ત હતો. શાસ્ત્રોમાં લખ્યું છે કે 18,000 વર્ષ સુધી રાવણે તપ કરીને મહાદેવજીને પ્રસન્ન કર્યા હતા. કે જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થળે ગલે વલંબ લંબિતા ભુજંગ તુંગ માલિકા ડમર 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 નિનાદવત ડમર વય ચકાર ચંદ તાંડવમ તદો કુમાર સિંહસ્ય જટાકટા હસમ પ્રભ બ્રહ્મનંદી પતિંદરે વિલોલ વિચિવલ્લરી વિરાજમાન મોરકરે ગગન દલ 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 લલાટ પટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પતિક્ષરમનો. ભગવાને 12,000 વર્ષ સુધી તપ કરીને મહાદેવજીને પ્રસન્ન કર્યા હતા. માધવજીને જોડે વરદાન માંગ્યું કે મહાદેવજી તમે મને લાંબા આયુષ્યની પ્રાપ્તિ વાળું આપો. ભગવાને કોઈ શક્તિ નથી, તું કંઈક બીજું માંગ. મહાદેવજી તો છે ને ભોળિયા છે, બહુ ભોળિયા. તો એક દિવસ બને છે એવું મહાદેવજીએ સોનાની લંકા મહાદેવજીએ બનાવી એમને રહેવા માટે અને ઘરના વાસ્તુ કરવા માટે રાવણને બોલાયો. રાવણ બ્રાહ્મણ હતો. ખાલી એનો અહંકાર એનો નાશ કર્યો. સીતા મૈયાને હાથ પણ અડાવ્યો નથી. અશોક વાટિકામાં એને રાખ્યા હતા સીતાજીને પણ. એમ મહાદેવજીએ વાસ્તુ કરવા માટે જેમ બ્રાહ્મણને બોલાવીએ છીએ એ રીતે
રાવણ ને બોલાવ્યો કે તમે વાસ્તુ કરો. વાસ્તુ કરી મહાદેવજીએ દક્ષિણા મહાદેવજી જોડે દક્ષિણા માંગી. મહાદેવજીને દક્ષિણા આપો. મહાદેવજીને દક્ષિણામાં શું આપો? તો કે તમારે સોનાની લંકા આપી દો. મહાદેવજી કે બેટા એ લઈ જા. મહાદેવજી સોનાની લંકા પણ રાવણને આપી દીધી. એમ રાવણ એ બહુ શક્તિશાળી વિદ્વાન બ્રાહ્મણ હતો. મહાદેવજીને પ્રસન્ન કર્યા, વરદાન માગ્યું કે મને મારું મોત ન દેવો કરી શકે, ના ગંધર્વ કરી શકે, કે ના કિન્નર કરી શકે, એવું તમે વરદાન આપો મને. કે ન કોઈ પશુ મારું મોત કરી શકે, તમે મને એવું વરદાન આપો. ભગવાને કીધું તથાસ્તુ. આમાં એક ભૂલ કરી ત્યારે કઈ કે મનુષ્યથી હું મરું નહીં, આવું વરદાન એને નતો માગ્યું. એટલે ભગવાન રામચંદ્રને આ જમીન પર અવતરવું પડ્યું. એવો પરમ શિવ ભક્ત હતો એ રાવણ. પણ એનું કામ હતું ને તામસી હતું, એનો અહંકાર. આપણે કહીએ છીએ કે રાવણને 10 માથા હતા, 10 આનંદ. દશાનંદ એટલે 10 આનંદ, 10 મુખવાળો, 10 પ્રકારના એને અભિમાન હતા. એ અહંકારના હિસાબે એ રાવણનો નાશ થયો. કેમ કે એને તપ કરી પણ તામસી હતું. આપણે તપ કરવાનું છે, સાત્વિક કરવાનું છે, જેથી આપણા છોકરાઓને પણ ન નડે કે આપણને પણ ન નડે. અત્યારે ઘણા તાંત્રિક વિધિઓ બધા ઘણા કરતા હોય છે. તમને ચોક્કસ ફળ મળીએ, ઝડપી ફળ મળે, પરંતુ એની આડઅસર પણ ઘણી છે તાંત્રિકમાં. માટે તાંત્રિક કામ કોઈ કરવું નહીં, કરો તો સાત્વિક કરવું. મોડું મળે પણ ફળ સારું મળશે અને મળશે. સાત્વિક એટલે વ્રત એટલે કેવું કે ભોજન પણ કેવું લેવું, સાત્વિક ભોજન લેવાનું. વ્રત કર્યો હોય, ઉપવાસ કર્યો હોય, એ દિવસે યજ્ઞમાં બેસવાનું હોય, શ્રાવણ મહિનો હોય, આવો પુરુષોત્તમ મહિનો ચાલતો હોય, તેમ કહેવાય છે કે લસણ ડુંગળી ખવાય નહીં. એનાથી ક્રોધ ચડે, મગજ ગરમ રહે. માટે ભોજન પણ સાત્વિક લેવું. ભોજનમાં પણ એવું કહેવાય કે વશીકરણ હોય છે. ભોજનમાં પણ જ્યારે આપણે ઘરે જઈએ અને ગરમ ગરમ રોટલી આવે તો સમજી જવાનું આજે બકરી ડબ્બામાં પુરાવાની. આખા દૂધની ચા આવે તો સમજી લેવાનું કે આજ 100% ડિમાન્ડ કે ફરવાનો આજ પ્લાન થઈ ગયો છે. અને ભોજનમાં પણ વશીકરણ છે મિત્રો. જ્યારે ભગવાન પુંડરીકના ઘરે આવ્યા ને ત્યારે એ શું કરતા હતા? માતા પિતાની સેવા કરતા હતા. ભગવાન એક ત્યાં જ પડે, જો અંદર આવતા નહીં, હું આ માતા પિતાની સેવા કરું છું. એ કીધા કે લો ઈટ ઉપર ઉભા રહો. અત્યારે કોઈ મામા સાહેબ આપણે ખુરશી આપીએ, સોફા આપીએ, એમને ભગવાને એક ઈટ ઉપર ઉભા રાખ્યા હતા. એવી એની ભક્તિ હતી માતા પિતાની. ભગવાનના કોઈ પણ સ્વરૂપે આવી શકે છે મિત્રો. આગળ શ્રી નારાયણ એમ લાંબા કાળ સુધી પ્રસિદ્ધ થયેલા યશવાળા રાજા ધનવા પૂર્વજન્મનું ચરિત્ર કહીને વાલ્મીકી જવા તૈયાર થયા તે વેળાએ અગણિત પુણ્યવાળા મહારાજ ધનભાઈને વિનંતી કરીને પાછું કંઈ પૂછ્યું. સાંભળવું છે ને? આવતીકાલે અહીંયા આજે 19મો અધ્યાય આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી
આગળની ચાર ચકલીની વાર્તા હોય છે. એક નાનું ગામ હતું. ગામના પાદરે નદી વહે અને કાંઠા જોડે વડનું ઝાડ હતું. ઝાડ પર ચાર ચકલી રહે. ચકલીએ જોયું કે પુરુષોત્તમ મહિનો આવ્યો એટલે બધા ત્યાંના ભક્તો રોજ જાય, સ્નાન કરે, દાન ધર્મ પુણ્ય કરે. આ બધું ચકલીઓ જોયા કર્યું. એમને પણ મનમાં ઈચ્છા થઈ કે લાવો આપણે પણ આ વ્રતના પારખા કરીએ. એમ કે બધા જાય છે, કોઠારની વાર્તા સાંભળે. એમને પણ ઈચ્છા થઈ. ચાર ચકલીઓ ચલો આ વર્ષે તો આપણે ગમે થાય પણ વ્રત કરીએ. ચાર ચકલીઓએ નક્કી કર્યું. ચાર ચકલીમાંથી એક ચકલીએ સંકલ્પ કર્યો. બીજી ચકલી હતી એને પારણા ધારણા કર્યા. ત્રીજી ચકલીએ એક ટાણું વ્રત કર્યું.
અને ચોથી ચકલી એક હતી, એને એમ થયું કે આખો મહિનો કોણ ભૂખ્યા રહે, લાવો તો આપણે મોજથી મોજ ખાઈએ ના. તો પૂછ્યો કે મહાદેવજીનો એવું થયું. મહાદેવજીએ કીધું કે જમીન પર જઈને કહે છે બધાને કે 3 વાર નાવાનું, 1 વાર એવું વાત ચકલીએ કર્યું કે 3 વખત દિવસમાં ખાય ના, પણ ઉપવાસ કરેલું છે ના તેવા તો. ત્રણે ચકલીએ એક ચકલીએ સંકલ્પ કર્યો, બીજીએ પારણા ધારણા કર્યા અને ત્રીજીએ એકટાણું કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થવા આવ્યો અને છેલ્લા દિવસે 4 ચકલીઓ જય શ્રી કૃષ્ણ થઈ ગઈ. પછી એમનો જન્મ એક નગર શેઠના ત્યાં થયો. 4 ચકલીઓનો જન્મ. એ નગર શેઠે એક છોકરો પણ હતો, એટલે છોકરા પછી 4 છોકરીઓ આવી એટલે એને ઘણો આનંદ પામ્યો. લક્ષ્મીજી અવતાર કે બાળકે. મિત્રો, તમે પણ કોઈ દીકરી હોય તો દીકરો સમજીને ચાલજો. દીકરાને દીકરીમાં કોઈ ભેદ રાખતા નહીં. 4 દીકરીઓ થોડો સમય થયો એટલે મોટી થવા લાગી. પરણાવાળા ઉંમર થઈ એટલે મોટી છોકરી હતી એ રાજાના રાજકુમારને ગમી ગઈ એટલે એના વિવાહ મોટી છોકરીના એ રાજકુમાર સાથે કર્યા કે જેને સંકલ્પ કર્યો હતો. આમ તમે પણ મિત્રો કોઈને કોઈ દાન કે વસ્તુ આપો ને તો સંકલ્પ કરવો. સંકલ્પ વિનાનું કોઈ દિવસ કાર્ય સફળ થતું નથી. આપણે યજ્ઞ કરીએ કે કોઈ નાની પૂજાની વિધિ કરીએ ને તો પણ શરૂઆતમાં બ્રાહ્મણો તમને સંકલ્પ કરાવે છે કે જળ પકડો 3 વખત આ રીતે. વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞ્યઃ તેથે વિષ્ણુ નામવારો નક્ષત્ર વિષ્ણુદેવ ચ યોગસ્ય કર્મ ચેવ સર્વ વિષ્ણુમય જગત. આ શ્લોકથી સંકલ્પ કરાવી છે કે તમે કોણ છો, કઈ જગ્યાએ છો, ક્યાં રહો છો, તમારું ગોત્ર કયું, તમે શાના માટે આ વિધિ કરો છો, પૂજન કરો છો કે યજ્ઞ કરો છો, એ બધું સંકલ્પમાં અંદર આવી જાય. તમારું આખું જે કહેવાય ને આઈડેન્ટિફિકેશન એ બધું સંકલ્પમાં આવે. આપણો છોકરો અમેરિકામાં રહેતો હોય તમને ટપાલ લખે અહીંયા, સાચું સરનામું હોય તો સીધું પાટણમાં તમારા ઘરે ટપાલ આવી જાય. અધૂરું હોય એડ્રેસ તો હવે ટપાલ ના આવે. પાટણની જગ્યાએ પટના થઈ જાય તો જાય બિહારમાં. અને સંકલ્પમાં કોઈ બી વસ્તુ આપો ને તો સંકલ્પથી જ આવે. સંકલ્પ એ બહુ મહત્વની વસ્તુ છે. સંકલ્પ કરાઈને જ આવવો. એમ પહેલી પુત્રીએ સંકલ્પ કર્યો, બીજે પારણા ધારણા કર્યા હતા. જે છોકરીએ તો એના બહુ અમીર ઘરવાળો મળે કે 7 માળની બિલ્ડિંગ હતું એવું એને ઘર એ દીકરીને મળ્યું. ત્રીજી દીકરી હતી જે એકટાણા કર્યા હતા, ઉપવાસ 1 વખત રહેવા હતી, તો એને એક નાનો હાટડી વાળો એટલે નાનો વેપારી મળ્યો. અને જે પેલી સૌથી નાની ચકલી હતી ને આપણે 3 ટાઈમ ખેતી બહુ મસ્તી કરીશું, એને એક સામાન્ય ઘરમાં કે રોજનું લાય અને રોજનું ખાય એવા ઘરમાં એ ચકલીના વિવાહ થયા. સમય વીતવા લાગ્યો. છોકરાનો એ જે રાજા હતો એનો છોકરો પણ મોટો થયો એટલે એના લગ્ન લીધા. લગ્ન લીધા ને 4 દીકરીઓને ત્યાં એને તેડાવી. 4 દીકરીઓને તેડાવી અને વિવાહ પણ શાંતિથી સંપન્ન થયા. એટલે પિતાએ કહ્યું કે દીકરીઓ તમારે અહીંયા રહેવો તો તમે રહી શકો છો. દીકરીએ ના પાડી છે કે ના અમારે પણ ઘરે જવાનો સમય થઈ ગયો છે, અમે પણ ઘણા દિવસથી આવ્યા છીએ, ઘરે સાસુ સસરા એકલા છે, અમારે ત્યાં જવું પડશે. એવી રજા લઈ અને આ પણ જવા તૈયાર થાય છે 4 ચકલીઓ.
તો દીકરી આપણે જતી હોય ત્યારે કંઈક ભેટ પૂજા નાખતા હોય છે દાન દક્ષિણા. તમે પણ તમારી કોઈ દીકરી હોય કે ફળી હોય જ્યારે કોઈ જે બને આનું એવું નહીં કે ચોક્કસ આટલું ચાલતો 5 રૂપિયા મળે તો 5 10 મિનિટ તમારી જેવી શક્તિ એવી બેન અને દીકરીને આપશો ને સાહેબ તો ક્યારેય વ્યર્થ જશે નહીં. કુંવાસીને કોઈ દિવસ ખાલી હાથે મોકલાય નહીં. 3 વસ્તુ એવી છે જ્યાં ખાલી હાથે પાછી ના મોકલાય. દેવ, બ્રાહ્મણ અને દીકરી ખાલી હાથે પાછી ના મોકલાય. એમ આ રાજાને પણ થયું કે દીકરીએ લગ્નમાંથી જ્યારે ના આવે તે કંઈ આપો એમને. એટલે સૌથી જે મોટી દીકરી હતી કે જેને સંકલ્પ કર્યો હતો એ દીકરીને 20 તોલા સોનું આપ્યું હતું કે જે રાજાના કુંવર સાથે પરણી હતી એને. જે બીજી રૂપિયાવાળા 7 માળની બિલ્ડિંગવાળા સાથે પરણી હતી એને 15 તોલા સોનું આપ્યું. ત્રીજી દીકરી જે નાની હતી એક તાળું કર્યું હતું કે જે નાની દુકાનવાળો હતો એ દીકરીને 10 તોલા સોનું આપ્યું. અને સૌથી નાની જે દીકરી હતી પેલી કે રોજનું લાવે ને રોજનું ખાય સામાન્ય ઘરવાળી દીકરી જે પરણાવી હતી એને ખાલી એક જોડી કપડા આપે. એક જોડી બહુ દુઃખ થઈ ગયું. પિતાને કહેવા લાગી કે પિતાજી તમે દીકરીઓમાં ભેરો વાંચો એવું ન ચાલે. બેન છે દીકરીઓમાં ના રાખવી જોઈએ. તમારે તો 4 દીકરીઓ સરખી હોય તો તમે આવું કર્યાનું કારણ શું? મને કેમ ઓછું આપે કે જોડી કપડા? આ બધાને આટલું આપીને રડવા લાગી, વિલાપ કરવા લાગી કે તમારે આવું ના કરવું જોઈએ. તમારે 4 દીકરીઓ સરખી. ત્યારે જે પેલી મોટી દીકરી હતી ને એને યાદ કરાયું કે આપણે પૂર્વજન્મની અંદર 4 છોકરીઓ હતી ને સંકલ્પ કર્યો. બીજી એ ધારણા પારણા કરે અને ત્રીજી હતી અને એક ટાળું કર્યું તો એમને સારું ઘર મળ્યું. જ્યારે તે ઉપવાસ કરેલો હતો પુરુષોત્તમ માસની અંદર એટલે તને આવું ઘર મળ્યું, ગરીબ ઘર. એમ ભગવાન પણ એની ભેટ કરી શકતા નથી. ભગવાનના હાથની વાત નથી. જેવું આપણે કરીએ ને એવું જ આપણને મળે. આપણે કે ભગવાને મને આમ કર્યું, હા ભગવાન નથી કરવી. તમારું પુણ્ય, તમારું કર્મ તમને બીજા જન્મની અંદર એ યોનિની અંદર તમને લઈ જશે. માણસનું કર્મ જ એને યાદ કરે કે ત્યાં વ્રત નહોતું કર્યું એટલે તને આવા ઘરમાં જન્મ મળ્યો, આવા ઘરની અંદર તારા વિવાહ થયા. પછી એ દીકરીએ પણ વિચાર્યું કે લાવ પુરુષોત્તમ માસ આવે ત્યારે એ દીકરીએ પણ વ્રત કરવાનું ચાલુ રાખ્યું. વ્રત કર્યું અને વ્રત કરવાથી એ દીકરીને પણ એ સારું એવું ઘર મળ્યું અને એના વિવાહ પણ એક ઉચ્ચ કુટુંબની અંદર થયા. બહુ સંપત્તિવાળી એક બહુ સંપત્તિ એને પ્રાપ્ત થઈ એ દીકરીને પણ. મિત્રો તમે પણ મને તો ભગવાનની પૂજા કરજો, ભક્તિ કરજો. હજુ પણ રોજ કહું છું એમ સમય છે ભગવાનનું ભજન વધી જાય. કોઈ સામે મળે ને તો આપણે પહેલાના જમાનામાં શું કહેતા હતા બધાને? રામ રામ કહેતા. મારા માં રામ અને તારા માં રામ. અત્યારે તો આધુનિક જમાનામાં હાય અને હેલો થઈ ગયું. રામ રામ કહેવાનો અર્થ જ એક હતો કે મારામાં રામ અને તારામાં રામ. એકબીજામાં ભગવાન. કોઈ કે જય શ્રી કૃષ્ણ, આપણે પણ કેવું જય શ્રી કૃષ્ણ. કોઈ કે જય સ્વામિનારાયણ કહ્યું કે જય સ્વામિનારાયણ. કોઈ કે હર હર મહાદેવ તો હર હર મહાદેવ. એ માને ભગવાનનું નામ લેવાશે મિત્રો. એમ આપણી સંસ્કૃતિ જાગી રાખી. પહેલા ઘર હતા ને, ઘરના બાળકો કોઈ મારતા હતા. ભલે પધાર્યા. જૂના જમાનાના તમારા ગોળે પડ્યા હોય ને તેવા જોઈ લેજો તમે તોરણો. ભલે પધાર્યા હશે. એના પછી સમય ગયો
એટલે શું આવ્યું? સુસ્વાગતમ. આધુનિક જમાનું થોડું સૂત્ર એટલે સુસ્વાગતમ. અને અત્યારના જમાનામાં વેલકમ. હા, પશ્ચિમી દેશોનું અનુકરણ. અને અત્યારે તો ઘરના બહાર જઈએ ને ત્યારે મોર ઝોપા ઉપર લગાવેલું હોય. શું? કૂતરાથી સાવધાન. ઘરમાં કૂતરાના રહેતા ના હોય, બોર્ડ જ માર્યું હોય. કૂતરાના પણ કૂતરાના સ્વભાવ જેવા માણસ સુંદર રહેતા હોય. આ મિત્રો, વાલા સ્વજનો ભણે તો ભગવાનનું ભજન કરજો, ભક્તિ કરજો. પવિત્ર પુરુષોત્તમ માસ છે, બને એટલું જમણા આદિની દાન પુણ્ય કરજો. કેમ કે આ મહિનો આવતા મહિને આવશે નહીં, ફરી 3 વર્ષે આવશે. ओम श्री बृहदारण्य पुराण पुरुषोत्तम महात्मनो पुरुषोत्तम मास महात्मनामो 19 अध्याय समाप्त. ऋषि पुरुषोत्तम भगवान की जय. विश्वास भावनी भक्ति की बात है तो आ रचना की अंदर एवो ज भाव है. मुक्ति મળે કે ના મળે મોરે ભક્તિ પ્રભાવી કરવી છે દેવા મળે
ચલો થાળ એ પછી આપણે આરતી કરીશું. થાળ લઈએ. વાલાને નોતર દીધું રે ઉતો મારી ખેતી કરે. 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 મારી ખેતી લઈને ઉતો મારા ભૂલી ગઈ. વાલાને નોતર દીધું રે ઉતો મારી ભૂલી ગઈ. એ નોતર દીધું રે ઉતો મારી ભૂલી ગઈ. સારી નાની ખબે ઉતો પાણી ભરવા ગઈ. સારી નાની ખબે ઉતો પાણી ભરવા ગઈ. અરે બેડા માથા ચાવી ભરવા ભૂલી ગઈ. વાલાને નોતર દીધું રે ઉતો મારી ભૂલી ગઈ. વાલાને નોતર દીધું રે ઉતો મારી ભૂલી ગઈ. કાના સુંદર પગમાં પહેર્યા લખની ભૂલી ગઈ. કાના સુંદર પગમાં પહેર્યા લખની ભૂલી ગઈ. કાના સુંદર પગમાં પહેર્યા લખની ભૂલી ગઈ. અરે કાના સુંદર પગમાં પહેર્યા લખની ભૂલી ગઈ. હાથના ચંદન પગમાં પહેર્યા. હાથના ચંદન પગમાં પહેર્યા ઝાઝર ભૂલી ગઈ. વાલાને નોતર દીધું રે ઉતો મારી ભૂલી ગઈ. વાલાને નોતર દીધું રે ઉતો મારી ભૂલી ગઈ. આવ્યો બોલી બનાવ્યો તારી કાઢી ગઈ. આવ્યો બોલી બનાવી તારી કાઢી ગઈ. આવ્યો બોલી બનાવ્યો તારી કાઢી ગઈ. આવ્યો બોલી બનાવી તારી કાઢી ગઈ. ઓ બધી વાતો ભૂલી ગયો. કની વાતો ભૂલી ગયો. વગર ભૂલી ગઈ.
સોના હીરા બાજોને ધાર્યા થાળી ભૂલી ગઈ સોના હીરા બાજોને ધાર્યા થાળી ભૂલી ગઈ ઓ સોના હીરા બાજોને ધાર્યા થાળી ભૂલી ગઈ સોના હીરા બાજોને ધાર્યા થાળી ભૂલી ગઈ જમવાનું તો આરતીના યજમાન સુરજી કોઈ નામ લગાવ્યા હોય એ આરતી માટે પધારો. હલો, એક અગત્યની જાહેરાત. 6 તારીખે રવિવાર જગદીશ ભગવાનના મંદિરની જોડે તપોધન બ્રાહ્મણ વાણીની અંદર બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. જે કોઈ ભાઈ બહેનને બ્લડ આપવાની ઈચ્છા હોય તો સવારે 10 વાગે તપોધન બ્રાહ્મણની વાડીમાં આવવા વિનંતી.
પુષ્પે દેવવંદનમ 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 સર્વદેવવંદનમ સર્વદિશો